બા હા બોલ. હા, હું ઓલા શબનમ છે ને એની ઘરે જાઉં છું. કઈ શબનમ? અરે ઓલી મહેંદી નથી મૂકતી. તે મહેંદી હું કામ મુકાવું છે? લે, હમણાં આપણે લગ્ન નથી 3-4 દિવસ પછી, તો મેં કીધું વેલી મહેંદી મુકાવી લઉં ને તો કલર સરસ આવી જાય. એવું કઈ વેલું મહેંદી મુકાવાની કઈ જરૂર નથી. બા જવા દ્યો ને, એમાં શું થઈ ગયું? પણ નથી જાવું. અટેન્ડ દે વરઘોડે ચડવાની વાતું કરસ. પણ અત્યારે મહેંદી ન મૂકવી કઈ નહીં, પણ હું ખાલી નક્કી કરી આવું કે આ દિવસે હું આવીશ. કાંઈ જવાની જરૂર નથી. એવું કઈ આવીશ હો. કાંઈ વાંધો નહીં, હારું બા, કઈ આવજો. પણ બા ઓલા દરજીને છે ને મેં બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે, એને કંઈક કીધું તું કે માપમાં છે ને કંઈક આડાવડું છે, તો હું બીજું બ્લાઉઝ લઈને અને હરખું જે પરફેક્ટ આવે ને ફિટિંગ એ દઈ આવું. આ તું તો જાણે કેમ નવરી હોય એ વાતું કરે છે. બ્લાઉઝ દઈ આવું, ઓલું દઈ આવું, ઘરમાં કેટલાય કામ ઉડાડ્યા છે. આપણે કાંઈ જવું નથી હો, કાંઈ જરૂર નથી. બા હમણાં લગ્ન આવે છે ને એટલે આ બધી તૈયારી કરી લઉં ને પછી ટાણે આ બધી ઉપાદી નહીં. તું એક કામ કર, એ બ્લાઉઝ મને દે, હું દઈ આવી. સારું, કઈ વાંધો નહીં, હું તમને બ્લાઉઝ કાઢી દઉં. બા ઓલા કટલેરી વાળા ત્યાં જાવું છે મારે, બંગડી નવી આવી છે ને તો જોઈ આવું. ક્યાં જોઈ આવી તું કટલેરી? અરે ઓલે ચંપા છે ને મને કીધું કે તું આજ કટલેરી વાળા ત્યાં જાજે, નવી બંગડીઓ નવો માલ લઈ આવ્યો છે તો લગ્નમાં પહેરવા જોહે ને. હા, લગ્નમાં પહેરવા જોઈએ એટલે તારે એ બંગડીયું લેવા જવું છે એમ ને? હા. હવે તું તો હાલી નીકળી છો, કાંઈ કાંઈ કરીને તારે જાવું છે. ઘરમાં કામ કેટલા પડ્યા હોય અને તારે બસ ઓલું લેવા જવું ને ઓલું મૂકવા જવું ને હજી લગ્ન ને તો ભવની વાર છે. બા કામ બધું થઈ ગયું છે, ઘરનું કઈ બાકી નથી. કાંઈ જવું નથી, તાર બંગડી માપ દઈ દે, લાવું લઈ આવી. સારું, આપી દઉં છું. પણ મારે છે ને બા પાર્લર વાળી ત્યાં જવું છે. આ હેર છે ને મારે ઓલા કેવાય ને ઓલા સીધા કરાવે. એ કઈ બ્યુટી પાર્લર વાળી પાસે જાવું છે? આ ઓલી પાર્લર નું નામ છે ને યાત્રી છે. યાત્રી? હા. અને તારે સીધા વાળ કરાવે છે? હા. હવે સીધા વાળ કરાવે ને તો ઓલો ઘોડાના પૂછડામાં કેમ લટકતા હોય એવું લાગે. બા ફેશન છે અત્યારે. હવે કાંઈ ફેશન નથી કરતી. અને જો તારે અહીંયા જવું હોય ને તો પૂછીને જતે, એનું ઘર છે ને તાળું મારેલું હતું. તાળું મારે તો કાઈ વાંધો નહીં, બાજુમાં ઓલી દિશા કરીને પાર્લર વાળી છે ને ત્યાં જઈ આવું. એ દિશાઈ વહી ગઈ છે લગનમાં. બધી વહી ગઈ? તે વહી જાય ને, એના હતા લગન કાલના, તી ગઈ. ઠીક, કાઈ વાંધો નહીં. તો બા પાણી ભરી આવું મીઠું. પાણી ભરવા જાય? ગાગર એ રવા દે, પાણી નથી ભરવા જવું. પીવા તો જોઈએ. ઘરમાં કામ કર. તો પાણી પીવા નહીં જોઈએ બા? પીવા જોતું હશે ને તો આપણે છે ને ગાગર ભરેલી છે અંદર અને એક હાંડોય ભર્યો છે. કાંઈ પીવા નથી જોઈતું પાણી હો, સમજી લેજા. સારું, કઈ વાંધો નહીં. તમારે મંદિરે નથી જવું? મંદિરે? તમે જ કહેતા હતા બા, વળી ભૂલી જાવ છો. સવારે જ કહેતા હતા મારે મંદિરે જાવું, આજ સત્સંગ છે, 11 છે. ઈ તે હારું યાદ દેવડાવ્યું. હાલ તે જઈ આવું એમ? હા બા, જઈ આવું. હા, પણ તું તારા ઘરમાં કામ કરવાનું છે, ક્યાંય જવાનું જરૂર નથી. હમણાં રહોડામાં જ જાઉં છું. હા જા. હા. વાહ જવું આ 11 નું હારું યાદ દેવડાવ્યું. હું સત્સંગમાં ન જાત. નક્કી તારા અત્યાર લગી તો એમ લાગતું હતું કે દાળમાં કંઈક કાળું છે, પણ અહીંયા તો પૂરી દાળ જ કાળી નીકળી. એકવાર જવા દીધું મેં, બીજી વાર જવા દીધું, પણ આ ત્રીજી વારે આની વહુ કરતી શું હશે? આ કોણ હશે? કુસુમ ડોહીને જાણ તો કરવી પડશે. હે હાલ ધારા, તારું કામ ચાલુ કરી દે. અરે જાની જોઈને હલતી હોય તો પણ તું આમ છલક છલક ફરસ એનું કઈ નહીં. આમ જોઈને આમ ઊંચું જોઈને હલાય, આમ નીચે નીચું ન જોઈને હાયલું જવાય. તો પણ તું હળવી હાલતી હોય તો એક તો મારી જેમ કે બ્રેક રહેતી નથી. હું કહું બોલજી બોલતી હોય. તાર બા ઘરે છે? ઘરે જોઈને હા તો હાલ લઈને હું કામ હું હે તાર માર બાનું? હાલ ને ન જાવ, વરી કે અહીંયા ઠેઠ પંચાયત કરવા પહોંચી ગયા. આ તો તમારા ઘરનું સારું ઈચ્છું છું અને પાડોશી છું તો તને સમજાઈ દઉં તો તું સમજી જા, થારી વાત છે. અમારા ઘરનું તું હું સારું ઈચ્છે સીમન કે તું જો પહેલા વેલી વાત તો છે ને મારા તને કરવાની જરૂરત જ નથી. આ તો તું મારી બેનપણી છો ને એટલે હું તને છે ને સાચી વાત કરવા આવી છો. હા બોલ. આ તાર ભાભી નહીં જલપા? હા તો ભાઈ છે ને કોક જણાય મળતા જોઈતી. હાય છે બાપા, એનો કોક ડેર બેર કરતા
તે જ વાત એમાં એવી હું એવી પંચાયત કરવા આવી હો અરે એકવાર નહીં, બીજી વાર ને પાછું આઈજો ત્રીજી વાર. અને ઓલો એને કંઈક પૈસા દેતો તો, રૂપિયા દેતો તો, 2 વાર તો મેં જવા દીધું. મેં કીધું હોય છે કોક, આપણે હું આવા લપ કરવાની જરૂર છે. આ તો તમારા પાડોશી છું એટલે કહું છું, બાકી તમારે જે કરવું હોય. અને મને આવી પંચાયતમાં કોઈ રસ નથી. હું તો કોઈની પંચાયત ન કરું. જો આવું જોયું હોય ને તો આમ જાતું કરીને હાલતી થઈ જાવ. એટલે હર વખતે તે જ જોયા મેં જોયા તો હું જ કેવા આવું ને. આ બીજા કોઈ જોવે ને તાર રાહ જોવી સજી રાહતો ન જોવી તો. પણ તો એ ઘરમાં કહેતી કા નથી કે આવી રીતે કોકને મળે તો એવી રીતે મળતી હોય ને ઘરમાં કેવું છે તો ઓલાને ઘરે જ ન બોલાવી લે. એટલે હમજ કાંઈક બુદ્ધિ ક્યાં જાય છે, હલાવ થોડીક. હા એ એટલે તારું કેવાનું એમ થાય કે એને બહાર ક્યાંક લફડું હોય છે હવે ઈ જો મેં કાંઈ એવું કાંઈ નથી કીધું. આ તો તું એવું વિચારસ, પણ તું એવું વિચારી હક લફડું જઈશે તો જ આવી રીતના બારે મળે ને આમ. અને ઓલો એને પૈસા દેવાનું છે, તાર ભાઈ કઈ દેતો નથી લે એને. મારો ભાઈ દે જ છે, મારો ભાઈ કઈ બાકી નથી રાખતો. એ એક વસ્તુ માંગે ને મારો ભાઈ 2 વસ્તુ દે એને. તો આમ બાઈને કેમ પૈસા માંગવા જાતી છે? હાઉ નાઉ રે તો અમાર હારી એમ ખબર પડશે તો મારું હક પડી. ત્રીજી વખત મેં જોયો એટલે તાર નક્કી થઈ ગયું એલી. હા નક્કી થઈ ગયું. હવે મને ન બોલાવાય. તને હું બોલાવ ને તું આખા ગામમાં ગાંગરવા જા. મારે કઈ કોઈને કેવું નથી. સારું લે તઈ તો તાર બાને કહી દેજે એટલે મારે કુસુમ ડોહી પાસે આવું ને એવો ધક્કો નહીં. મને આમ થઈ હવે કઈ રસ નથી આવી બધી લપુ કરવામાં. આ તો ખાલી વરી કહી દઉં એમ. હા વાંધો નહીં. જો જે કીધું ને એ સારું થયું. આ તે કીધું તો મને ખબર પડી. હું ને મારા ભાઈને ને મારા બાને કહીશ કે આના ખેલ આવા છે ને બહાર ઓછી જવા દેતા જો. જો હું તો છે ને તમારું સારું ઈચ્છું છું ને એટલે તમને કહું છું. સમજી ગઈ તું? આ 3 વાર મેં મારી નજરે જોયું અને હજી 4થી વાર 5મી વાર ગમે એટલી વાર મળતી હોય. આપને શું ખબર હે? આ તો ભગવાનના તમારે કઈ ખારા કર્મ હશે કે આ ધારા જ હોઈ ગઈ હે? અને ધારા ઉપર તમારે આમ પાળ માનવો જોઈએ. કઈ વાંધો નહીં. આભાર માનું તારો. હવે જા જાતી હોય ને. હા હું તો તારા ઘરે જ જાતી રહી. હવે ત્યાં જવાની શું જરૂર છે? હા એમ જ જઈશ. નરખા ગોઠવે હા. તમને ખબર હે? હા મને ઓલી ધારા મળી ક્યાં મળી? રસ્તામાં. મને તો એને હે ને શું કીધું ખબર છે? હમ. હા આ તમારી વહુને બહાર ઓછી કાઢતા જાઓ. પણ એ તો કાંઈક હું આમ ગઈ ને પછી ગઈ હશે, મને કાંઈ ખબર નથી. અરે ધારા એમ કહેતી હતી કે તમારી વહુને બહાર ઓછા કાઢતા જાવ. ઈ બહાર જઈને ન કરવાના ખેલ કરે છે. પણ એ તો ગઈ નથી. શું ગઈ નથી હે? તો ઓલી ધારા ખોટું બોલતી હશે. એને એની સગી નજરે જોયું. ને પાછી કોક છોકરાને મળતી હતી. હાય કોક છોકરાને કોક છોકરાને મળે હે ને એની પાસેથી પૈસા ઈ લે. અહીંયા હું ભાઈને પૈસા નથી દેતો હે? ખાવા પીવા નથી જડતું. પેલી આ વાત ખોટી નથી ને કાંઈ. એ તો એક વાર ખોટી હોય, 2 વાર હોય, 3 વાર હોય, હર વખતે ખોટી વાત હોય. તે છોકરો કોણ છે તને ખબર પડી કાંઈ? મને ખબર હોય તો એ છોકરાને લઈને હું ઘરે ન આવું હે? આ તમારી વહુ કોની હારે હું ખેલ ખેલતી હોય મને થોડી ખબર. આ મને બીજાએ કીધું તો ખબર પડી. હા એટલે જ માના કરતી હતી મારે વાં જાવું. તમારી વહુને કયો એના જી કાંઈ પણ ખેલ હોય ને એ બધાય સમેટી લે. આમાં હારિયાવાળાને ખબર પડી તમારું હક પણ નહીં લે. મને તો કાંઈ એ વાતની ખબર નથી ભાઈ. હું તને શું કહું, આ તે કીધું ને મને ખબર પડી. હમણાં જ જલપાને બોલાવશું. જલપા, એ જલપા, હા બા. અહીંયા આવ. એ હા આવી. હા બા બોલો. હા મીઠી. હું બારે ગઈ સત્સંગમાં, પછી તું ક્યાં, તું શું કરતી હતી? કાઈ નહીં બા, હું તો અહીંયા રસોડામાં જ છું. તમે નહોતું કીધું કે જા રસોડામાં રસોઈ કર? રસોડામાં હતી. આ જુઓ ને બેન, ઘરની બહાર પગ નથી મૂક્યો. તારે કોને કીધું? ખાતરમાંના હે? પણ એમાં માના હમની ને બાપના હમ. તારા નાટક બધાય બંધ કર. આ તારા જેટલા ખેલ હે ને બધાય ઘર સુધી પોગે હે. આ ખેલ ખેલ ને બહાર તો વાંધો નહીં પણ આ ઘર સુધી પોગે હે એનું ન. આ ખોટું શું કામ બોલે છે? હું નથી ગઈ ને હું ઘરમાં હતી તો ઓલી ધારા ખોટું બોલે. અલે ધારા એ નજર તને જોઈ છે કોક છોકરા હારે. અને મારો ભાઈ પૈસા નથી દેતો હે? કાઈ લેતી દેતી ની ના પાડે, ખાવા પીવાની ના પાડે તો તારે બીજા પાસે પૈસા માંગવા પડે હે. પણ બેન આ વાત ખોટી છે. હું કોઈ પાસે એ થોડાકો મારી શું તને આ ખોટું છે? મારી છોકરી ખોટું બોલે છે એને ધારાએ ચોખ્ખું કીધું કે મેં મારી નજરે જોયું છે પૈસા લેતા. બેન તમે તો નથી જોયું ને નજરે, તારાએ જોયું છે. તારાને તો આદત છે આખા ગામને પંચાયત કરવાની. તમે એની ઉપર શું કામ વિશ્વાસ કરો છો? 1 વાર 2 વાર 3 વાર હે? હર વખતે ધારા ખોટું બોલે. હર વખતે જોવે બધું ખોટું. આ વારે ઘડી આવું થાય છે. મને તો આજે ખબર પડી.
અને આના અહીં છે ને એનું હારું આ ગામમાં જ છે, એને નીસું જોવા જવાનું થાય. મારા હારાનું મૂકો ને તમારું કરો. આ ગામનાને ખબર પડશે તો તમારો ગગો કે હેલા જેવો નહીં રહે. બેન આટલું બધું બોલવાની જરૂર નથી, મને ખબર પડે છે. મારે બોલવાની જરૂર નથી, તારે કરવાની બધી જરૂર. તું કરી બધું સાચું. આ હાસુ બોલ, એ છોકરો કોણ હતો? હાસુ બોલ. પણ હું ક્યાંય ગયા જ નથી, કોઈને મળી નથી, તો કઈ રીતે કહું કે કોણ હતું, શું છે શું નથી? જો તું સાચું બોલ બરાબર, બાકી ઈ છોકરા હારે હું તને ખરેખર અંગે હાથે પકડી. હા બેન કાઈ વાંધો નહીં, મને પકડી લ્યો ને તે દી હું માનીશ બસ. અને હું છે ને આમ આમ પાછી નહીં પડું. તારા હાલી કે એવા કરીશ ને કે તને અહીં બહાર નીકળવાનું મોંઘું થઈ પડશે તને. હા બા કઈ વાંધો નહીં. અને આજ પછી બારે જવાનું બંધ હો, સમજી લેજે તું. હલા માગી જા કુવા દે મને. કેમ આવી રીતે વાત કરો છો? હવે પણ વચ્ચે બેઠી છે, ઊભી થા મને કુવા દે. હાલો પણ કેમ રાડું પાડો છો? કઈ થયું છે? જો આ મજાણી બનવાની કોશિશ ન કર. આ તને શું લાગે આ અમને કોઈને ખબર નથી? શેની વાત કરો છો જીત? આ શું થયું છે કયો મને. કેમ મજાણી બને જ તું? આ ગામમાં તું કોઈને મળવા જાય છે, તને એમ લાગે આ વાતની મને જાણ નથી? હે આ મારી બેને તને નજરો નજર જોઈ છે કોઈની સાથે વાત કરતા. જો જીત આ બેન ને બા છે ને ખોટું બોલે છે. હા તમને ઈ ખોટા ને તું હાસી. બંધ થઈ જાવે આગળ હાલ મને કુવા દે. પણ મારી વાત તો સાંભળો, તમે એની વાતમાં ક્યાં આવી ગયા? તમને બા અને બેન ઉપર વિશ્વાસ છે પણ બાયડી ઉપર વિશ્વાસ નથી. હું ક્યાંય નથી ગઈ, કોઈને મળી નથી, તો એ બા અને બેન મારી પાછળ પડી ગયા છે. ખાલી બા ને બેન ખાલી વાત કરતા હોત ને તો સમજ્યા. આખું ગામ વાતું કરે, આ તું બહાર જઈને કોઈને મળે છે સાની માની. હા જીત હવે ગામ આખું કે એના કામમાંથી ઊંચું આવે બસ ઈ કરે. આ ઓલી આપણા ગામમાં છે ને ઓલી ધારકી, ઈ એક નવરી છે, પંચાયત કરવાની આદત પડી ગઈ છે એને. ઈ આ છે ને બેનના ને બાના કાન ભંભેરા. એને કઈક જોયું હોય તો જ કીધું હોય ને, એમ નામ થોડા કે કોઈ. એટલે પારકા ઉપર વિશ્વાસ કરવાનો પણ ઘરના ઉપર નહીં કરવાનો. અરે પણ કઈ રીતે વિશ્વાસ આવે તારી ઉપર? હું એમ કહું છું તને, આ ગામમાં તું છાના માના કોઈને મળતી હોય તો આ ગામ છે ને ગામ એ બધી વાત જોઈને જ બેઠું હોય, ક્યાં કોણ ભૂલ કરે છે. જીત હું સાચું કહું છું, તમે એક વખત તો વિશ્વાસ કરો. અરે આ ઘરના કામમાંથી હું નવરી થાવ તો હું બહાર જાઉં ને ત્યારે મને બાએ રસોડામાં મોકલી, હું રસોઈ કરતી હતી અને હું બહાર કેવી રીતે જાઉં? હું તને એમ કહું, હા મારાથી તારું પેટ નથી ભરાતું? હે કે આ બહાર તારે ફાફા મારવા પડે? જીત હા કેવા શબ્દ બોલો છો? હા એક નાની અમથી વાતમાં તમે. જો તું મારી પીઠ પાછળ હું રમત રમે છે ને બધી મને ખબર છે, એટલે શાંતિથી તને કહું છું અત્યારે તું વધારે મારું મોઢું ફળે એમાં અને જા તારું કામ કરે ને મને કુવા દે. જીત મને સમજવાની કોશિશ તો કરો. હું સમજુ તને, હું સમજુ? આ બીજા પાસે જઈને તું મળે છે, એની સાથે વાતો કરે છે અને આ બધું અંદર દબાવીને બેઠો રહો સાનું મનો. જીત નહીં એવું કાંઈ નથી, તમે એક વખત તો વિશ્વાસ કરો. હા તો મને એ ખ્યાલ તારા એવું કાંઈ નથી તો પછી કોણ છે? પણ હું બહાર ગઈ જ નથી તો હું કેવી રીતે કહું કે કોણ છે? વાહ, ઉલટા ચોર હવે કોટવાલ કો ડાટે એવી વાત થઈ. જે હોય એ હાસે હાસું કહી દે, આ બધું છુપાવવાની જરૂર નથી. જે તમારાથી શું કામ છુપાવું? તમે મારા ધણી છો અને તમારાથી વાત છુપાવું? એટલે તું નહીં કે એમ ને? જા જા આમ રસોડામાં જઈને તારું કામ કરીને મને હુવા દે. જા ઊભી થા. નક્કી કંઈક દાળમાં તો કાળું છે જ, બાકી આ છાની માની થોડી હોય જાય. બોલે શું થયું છે? શું તકલીફ શું છે? હવે ખબર નહીં, હવે અચાનક જ તેની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. પણ દવાખાને બતાવ્યું કે બાકી છે હજી? અરે હા, દવાખાને તો બતાવ્યું પણ હવે ડોક્ટરનું એવું કેવું છે કે આને દવાખાને દાખલ કરવા પડે એમ હોય. જો હા કોની સાથે વાત કરતી? હા બેનપણીનો ફોન હતો. તારે વળી કીધું ને બેનપણી બની ગઈ. હા જોવા દે ફોન, કોણ બેનપણી છે હું જો. પણ એમાં જોવાનું શું હોય? એટલો વિશ્વાસ નથી મારી ઉપર. અરે પણ ફોન જોવા દે ને, તું સાચી હોય તો લા. ના ફોન નહીં. પણ સાચું કહું છું કે મારી ઓલી
મારા પિયરમાં ઓલી બાજુમાં નથી રહેતી સંગીતા બસ કર, હવે બધું મને સમજાઈ ગયું. કોની સાથે વાત કરતી હતી, બેનપણી છે કે બેનપણો? જો વિશ્વાસ કરો ને, હા કેટલી વખત તમને કહું કે અરે પણ હાચી હોય તો ફોન દે ને તારો, જોવા દે મને. ના ફોન નથી નહીં તો ફોન. નક્કી આનું ક્યાંક લફરું છે. અરે બેનપણીનો ફોન હોય તો ફોન તો મને જોવા દે ને. અરે એવું હોય તો પછી જતી રહે ને એની પાસે. આ મારી હારે રહીને મારી જિંદગી હું બરબાદ કરે છે. મને હજી કેમ ભાઈ શું છે? મારી ઉપર છે ને વળ ખાસ તેને પૂછ્યું હા, શું કીધું? સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું? કાલે મેં એને પૂછ્યું તું ત્યારે કઈ સ્વીકાર્યું નથી. કહેતી હતી મારે એવું કાંઈ નથી, નામ નથી ને તેમ નથી. પણ આજે હમણાં કોઈની સાથે વાત કરતી હતી ફોનમાં. મને કે મારી બેનપણી છે. મેં ફોન જોવા માંગ્યો તો મને ફોન ન આપ્યો. બસ હવે તો પાક્કું થઈ ગયું. એની બેનપણી અત્યાર સુધીમાં કોઈ હે? મેં તો કોઈ દિન મોઢે બેનપણીનું નામ ન સાંભળ્યું. લગન મેં કે એની બેનપણી ન જ છે. અચાનક થી નવી બેનપણી જન્મી ક્યાંથી? મેં પણ એ જ કીધું એને કે અત્યાર સુધી તો તારે કોઈ બેનપણી હતી નહીં. હા, બેનપણી કોણ છે જોવા દેજી. ફોન જ ન આપ્યો. અમે કહેતા હતા ને એ હાસું જ પડ્યું ને, અમે કઈ ખોટા છીએ? હા બા, અત્યાર સુધી તો મને ખાલી શંકા જ હતી, પણ આજે તો મને વિશ્વાસ બેસી ગયો કે ના, નક્કી આને કંઈક લફરું છે જ બા. ભાઈ જો હવે તમે વિશ્વાસ બેઠો હોય ને તો આનો કંઈક રસ્તો કરજે. આ તારું મોઢું તો કાળું કરાવશે જ, આ મારું મોઢું કાળું કરશે. આ મારા હાહારીએ ખબર પડી તો એ હગાઈ તોડ નાખશે અને ગામના તારી ઉપર થૂકશે એ તો અલગ. આપણું મોઢું કાળું કરે એ પહેલા હું એને આ ઘરમાંથી કાઢી મૂકીશ. ગામમાં મોઢું બતાવવા જેવું નથી રાખ્યું આને તો. છૂટાછેડા લઈ લઈશ એની સાથે. લઈ જ લે. હું તો સાચું કહું તો મારું મન તો એ જ કહે કે આને એને વેતીની કરી દેવાય. જી તારી ન થઈ કોની થવાની હે? કાંઈ એને પૈસે ટકે ખામી નથી આવતી. ખાવા પીવામાં આપણું ઘર સુખી છે, રેણી કેણીમાં બધી રીતે સારું છે. તો આનાથી વિશેષ બાયું જોતું હોય તોય તમે ધણીને મૂકીને બીજા મોઢા મારો તો આ વ્યાજબી કહેવાય? અને ધારાની તો તને ખબર ને, કોઈની નજરે નો ચેડી ની ધારા નજરે ચેડી. અટાણ સુધીમાં તને ડેલીએ ગાંગરી દીધું હોય છે. આ બેન કે છે ને સાચું જ કે છે. જરાક છે ને ધ્યાન રાખ. હવે શું કરવાનું? હવે કાંઈ કરવાનું નથી બા. હા, મારે છે ને એને હારે છૂટાછેડા લેવા. હા, એક મિયાનમાં બે તલવાર ન હાલે બા. હા, એને ભલે એની હારે રહેવું હોય તો રહે, એની ભેળી જિંદગી ભલે વિતાવતી. હા, મારી હારે નહીં હાલે. હવે તમે કહો શું કરું? છૂટાછેડા લઈ લઉં? તો લઈ લેવાય ને. એને ઘરમાં રાખીને શું કરવાનું? ઠીક છે. હા, જેમ બને એમ જલ્દી હું આનો ફેસલો લાવું છું. બા આ મને લાગે હવે આ એના નાટક ચાલુ કરશે. કેમ કે પાછી જાય અહીંયાથી એટલે સ્વાભાવિક છે કે ભાઈ એનું નાક કપાય એટલે હવે રોવા ધોવાના નાટક ચાલુ કરશે અને ભાઈને એને ખાલે ખોટો ફોલ આવશે. ભાઈ ફોલ આવે ને તો સારી વાત છે. હું એ જ કહું છું. વળી કાંઈક એના કયામાં ન આવી જાય. આ છે ને આખા ગામમાં કાળું મોઢું કરાવશે આપણું. કરાવી નાખ્યું હું કરાશે? બાકી રાખ્યું કઈ? હે ઓલી અત્યાર સુધીમાં તો ઘરે ઘરે છાપા નાખીને આવી છે કે જીતની ઘરવાળી ઓણા ભેગી ઊભી હતી, પૈસા લેતી હતી, આમ તેમ ચોખા મોઢે બોલી. મેં 3 વાર જોયા. કેટલી વાર? 3 વાર. ઢંઢેરો પીટાઈ એ ગયો. પીટાઈ જ ગયો હોય. હવે તમે જોજો, તમે જદીનગર તેદી ડેલીન બાર સત્સંગમાં બેહવા જાઓ ને એટલે એકાદી ડોસી તમને કહે કે ને આવા લફરા કરતી ફરે તો મને કે ને તુણી ખાય મને. એટલે હવે હું સત્સંગમાં ઓછી જાઉં છું, મંદિરે ઓછી જાઉં છું. આ 2 દીથી વાત જાણીતી. આ પૂરા છે ને 50,000 છે. અને કદાચ મારે હજી થોડી જરૂર પડે તો મદદ કરીશ ને. હા કરીશું મદદ. આટલામાં જો ન પતતું હોય ને મને કહેજો. થોડા ઘણા થઈ જશે હજી મારાથી. હા, સારું વાંચ. સારું છે. આટલા બધા રૂપિયા એની માને આ તો થોકડા ને થોકડા દેવા માંડી. હવે આ ઓલીએ કઈ ઘરમાં કીધું નહીં હોય હે? નકર તો મારા જેવો ઘરવાળો હોય ને તો આને ઘરની બાયણે કાઢી મૂકે અને બીજા લગ્ન કરી લે. હવે છે ને આ ઢંઢેરો તો મારે જ પીટવો પડશે.
મારે જ કુસુમ ડોળીને જઈને કેવું પડશે કે આ તારી વહુ હું કરે છે, આ તારા આબરૂના ધજાગરાતા હે. આમે ગામમાં હું કોઈ ઘરે કઈ જાતી નથી, કેતી નથી, તોય મારું નામ ધારકી પંચાતરી પાડી દીધું છે. હાલો પેટમાં મેંડું દુખવા લાવ, જાવું જ પડશે મારે હવે કુસુમ ડોહી પાસે જાવું જ પડશે. હાલ તારા હાલ, તારા પેટનો દુખાવો હે ને દૂર કઈ. એ ધીમે ધીમે બાળ આ ધૂળ ઉડે છે જોતો. બા ક્યાં ઓયડી ધૂળ? આનાથી ધૂળ કેટલું વાળું? આજે મારી આંખમાં ધૂળ જાય છે બેટા. હવે ચશ્મા મારી આ હું થયું તમને કઈ ખબર પડે છે કે નહીં? એ મા માતાજી આ મારા તો કેવા પાડોશી છે ને પાડોશીની વહુ કેવી છે. પણ હું શું વાત તો કરે. આ નાના વાવાઝોડાની જેમ હાલી આવે છે. હવે તમને એકવાર તો કેવડાવ્યું તું, આ મારે હું કંકોત્રી લખવી દર વખતે. આ તમારા ગગાની વહુ હું કર્યો પાછો ખેલ? થોકડા રૂપિયાના દેશે. આટલા રૂપિયા આપ્યા એને. આટલા રૂપિયા? હા કોક જોણ ને હા કઈ ખોટું બોલું છું? હા પણ લ્યો અટાણ સુધી તો લેતી હતી, હવે દેવાય માંડી. તમે નહીં સમજો. એ જીત આ આવી ગયા જો. શું છે? આ તમારી બાયડી તમારી જગ્યાએ હું હોય ને તો ફડાકો મારીને પેલા તો કીધું ઈ કાઢી મૂકી હોય એને. એટલે શું એટલે? પણ હું થયું કઈ કેહો? એ આઈ છે પાછી કોકને મળતી હતી અને કોકને આટલા બધા રૂપિયા દેતી હતી. મેં મારી નજરે જોયું, નજરે. હું તો ખાલી કોગરા કરવા બાયણે નીકળી હતી. હવે જો તમારી વહુ આવા કાંડ કરે ને એમાં મારે કેવા આવવું પડે. પણ તે જોયું તું? હું વાત કરે તું. 3 વાર તો બાયણે જોયું, ચોથી વાર આપણને ચેતવવા આવી હતી, આ 5મી વાર પાછી કેવા આવી છે. હજી જો ન સમજો ને તો આપણા જેવું મૂર્ખું કોઈ ન હોય. સંભાળી લ્યો તમારા ઘરની આબરૂને, સંભળાડી લ્યો જીતભાઈ. આ નો હાલે આવું. આવા દે. આ કે મારે આઈલા જેવું નથી રહેતું. બધા એમ કહે છે કે આ એની પાડોશી આવી હશે. આજે ને ઘરે આવવા દે. શું ઘેરે આવા દે? આરતી ઉતારશો ઘેરે આવે એટલે? અને આ પૈસા એટલે નીકળે હે ક્યાંથી હે? અમારે શું થયું? હા આઈ ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી? હે? ક્યાંથી પૈસા લીધા? ભાઈ લેતી હોય તો વાંધો નતો, દેતી હતી નહીં આટલો થપો. આ ક્યાંથી નીકળ્યા? દેતી હતી? આ મારા પૈસા તારા આશિકને દેતી હતી તું? હે? બસ કરો હવે. આ મારા પૈસા વધારાના છે? હવે બસ તું કર. આ દારા ખોટું બોલે? હે? એને નજરે નજર જોયું છે. બા ચૂપ રહ્યો ને ધારકી પંચાતડી. આ તને આ ભગવાન આજ કામ હોય પૂરું? કાઈ હે ને પંચાયતડી? આ તારું પકડાઈ ગયું ને અહીંયા કેવા આવી એટલે એનો વાક. હે? ચૂપ રહ્યો તમે ખડી. આ તને કાઈ કામ ધંધો નથી? હા જોયા જાયરા કે બધું આ વાત સાંભળ્યા વિનાની તું સીધી અહીંયા અમારી ઘરે આવી એ જા. બસ કર બસ. હવે તો પાછી વળે. કેટલીક વાર એને ખોટી પાણસ. ઈ પંચાયતની એ હુંય માનું, એને આખા ગામની પંચાયત કરવી પણ ઈ ક્યારે ખોટીની પંચાયત નથી કરતી. બા હું ખોટી નથી. તારા ઘરની આબરૂને નથી પડી અને મને ખોટી પાડસ તું. મને મારા ઘરની આબરૂની અરે પડી બસ તને કર. તારા ઘરની આબરૂની નથી પડી. આખા ગામમાં એક તો તું ગમે એમ મન ફાવે એમ ભટક્યા કરે છે ને પાછી હામું બોલે છે. હું તારા સેવામાં કાળા કામ કરવા નથી થતી હો. મારું નામ લેતી નહીં. હા આ કાળા કામ કરે ને એટલે શરીર ફાઈતું છે. જાતર કરે. હા ગમે ત્યારે ઈ જ વાત આવે તારી પાસે. બીજી તો કઈ વાત છે નહીં. અને તમારે સાચું જાણવું છે ને તમારે? હા હાલો મારા ભેગા. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જા. ક્યાં લીએ? હું કહું છું ને તમે મારી સાથે હાલો. અને આશિકને મળવા હાલો. હાલે જોઈ તો ખરા. હાલો. અરે ના ના ડોક્ટર સાહેબ, પૈસાની જોગવાઈ થઈ ગઈ છે, તમે એની ઉપાધિ ન કરો. તો પણ તમે મારા બાપુનું ઓપરેશન તો ચાલુ કરો. હા આ ના ના બસ હું નીકળું છું, હું આવું છું સાહેબ. હા હા તો વાહ છે એમ ને? આવી રે તો શરમ નથી આવતી તને? હે? પરણેલી સ્ત્રી ઉપર નજર નાખતા શરમ નથી આવતી તને? હે? જો ભાઈ હજી એ પોછી પડી. આ ઈ જ છે. આ ઈ જ છે. આ જંદો. પણ આ શું છે આ બધું? અને આમ તમે મને ઝાપડકા મારી લીધી. કા મારો કઈ વાક? અજાણ્યો કા બને હે? તારો કઈ વાક નથી. ચાર કાળું મોઢું કરાવતો તો તે શરમ ન થતી હે? ત્યાં તો શેરીયુંમાં મારી ભાભી આરે ઉભો રહી રહીને પૈસા લેતોય તો ને દેતોય તો એ બધું સારું લાગતું તું. આ 56 નોટું દીધી તે સારું લાગતું તું. જો તમે જ્યાં વિચારો છો ને એ બધું હાવ ખોટું છે. અચ્છા તો હાસું શું છે? હા જો હાસું શું છે? મારી વાત સાંભળો તમે. આ તમે આવો ખોટો આરોપ મારી ઉપર ન નાખો. અને આ અમારી બેન છે. ઓહો એટલે હવે આ તમારી છોરી પકડાઈ ગઈ
એટલે આ પાછો નવો સંબંધ ઊભો કર્યો. જો આ ભાઈ બહેનના નામને બદનામ કરો તમારે જે કંઈ પણ હોય ચોખે ચોખ્ખું કહી દો ને હવે બધાને ખબર પડી જ ગઈ છે હું એ જ કહેવા માંગુ છું, ભાઈ બહેનના સંબંધને તમે બદનામ ન કરો. વાહ, આ મારી બેન જ છે. તમે જે વિચારો છો ને એવું અમારે કાંઈ નથી. માણસ કેતા હોય ભાઈ બેન છે ભાઈ બેન છે, અંતે તો આ પોલ છો તમારી ચતી થાય ને એટલે તમે એને બેન બનાવી. તું એનો ભાઈ જ હતો તો આમ ભાઈને મળવાની શું જરૂર હતી? ઘરે જવાય ને તારે. બસ કરો હવે, તમે તો હદ વટાવી છે ધારાબેન. મેં નહીં, તમે બે. તમારે સાંભળવું છે ને તો સાંભળો. એ મારો ભાઈ જ છે કઈ રીતે? અને હું એની બેન છું. કઈ રીતે તારે તો કોઈ ભાઈ છે જ નહીં. પણ મારી પૂરી વાત તો સાંભળો. તમે આરોપ ઉપર લગાવતા જ જાવ છો. ઠીક છે, સાંભળો, કોઈ બોલશો માં, બોલો. જીત બા, મેં તમારાથી એક વાત છુપાવી છે. મારી બાના બીજા લગ્ન છે અને પહેલા લગ્ન તો થયેલા હતા, પણ મારા બાપુ અને બાની વચ્ચે શું થયું નહીં મને ખબર નહોતી. ત્યારે અમે નાના હતા અને મારી બાએ જે બીજા લગ્ન કર્યા ને ત્યાં મને સાથે લઈ ગયા હતા. એટલે અને અત્યારે તારી માં જે ઘરે છે એ બીજું ઘર છે? હા, બીજું ઘર છે. અને હા, હા, જે મારા ભાઈ પહેલા લગ્ન હતા ને તે મારા બાપુ હતા ને એની સાથે ભાઈ રહેતો હતો અને મારી બા સાથે હું રહેતી હતી. અને જો વાત સાંભળી ગયો અને મેં લગ્ન કર્યા હોય ને તમારી સાથે તો તમારું મોઢું જોઈને નહીં કે તમારું ઘર જોઈને મેં લગ્ન નથી કર્યા. મેં તો મારા બાપુ અને મારા ભાઈ માટે લગ્ન કર્યા હતા કે હા ગામમાં જ રહેતા હતા મારા બાપુ અને મારા ભાઈ. મેં વિચાર્યું હતું કે જો આજ ગામમાં હું લગ્ન કરું ને તો હું મારા બાપુનું રોજ હું મોઢું જોઈ શકીશ. અને આ વાત મેં તમારાથી છુપાવી હતી એટલે હું નહોતી કહેતી કે મારે ભાઈ છે. ભાઈ નહીં, આ તો વાર્તા છે. મોટું બંધ રાખ તારું. તારાબેન, તમને આખા ગામની પંચાયત કરો છો ખરો, પણ આમ જોયા જાણ્યા વગર છે ને આ બધું રહેવા દો. કોકના ઘરના સંસારમાં શું કામ આગ લગાવો છો? અને તારાબેન, જો તમને વિશ્વાસ ના હોય ને કોઈને તો તમે મારી બાને પૂછી લ્યો. હું તમને ત્યાં પણ લઈ જવા તૈયાર છું. જો એટલે આ ભીખા કાકા હા તારા પહેલા બાપુ છે? હા, એ મારા પહેલા બાપુ છે. ભાભી તો એકવાર તમારે મારી ઉપર ભરોસો રાખીને વાત તો કરવી હતી ને. ગમે એમ તે તમે આ ગામના હતા, છેડો ભેગો કરત ને તો અમે સમજી શકત કે તમારા જીવનમાં આવું થયું હે. પણ બેન, મને એમ હતું કે જો હું આ વાત જણાવીશ ને મારા બાની તો કદાચ મને પણ છાંટા ઉઠશે અને મારા બાપુની ને ભાઈની ને બધાની ઇજ્જતનું શું? વાહ, એ બધાયનું વિચારીને તમે તમારું ન જોયું? તમને એકવાર વિચાર ના આવ્યો કે આ તમે તમારા સગા ભાઈને આવી રીતે છુપાઈને મળશો તો કાલ સવારે કોણ માણસ શું બોલશે ને કઈ વાત ફેલાવશે તો તમારી આબરૂ નહીં જાય? આ એ જ થયું ને. અરે બેટા, એક વખત વાત તો કરી જોવી હતી અમને. બા, અત્યારે તો ખબર પડી ગઈ ને કે હું નિર્દોષ છું. મારું કઈ વાંક નથી જીત. અને હું આજે પૈસા દેતી હતી ને એ તમારા કોઈનો 1 રૂપિયો નથી લીધો. જે મારા પિયરમાંથી ને પૈસા આવતા હતા ને એ મેં ભેગા કર્યા હતા. એ પૈસા મેં ભાઈને આપ્યા કારણ કે મારા બાપુ મરણ પથારીએ છે અને પૈસાની જરૂર હતી. જો હું જાણું છું અને મને નહીં આખા ગામને ખબર છે કે ભીખા કાકાની હાલત અત્યારે કેવી છે. અને આ બધું તારે મને પહેલા ચોખવટ કરવાની હતી તો અત્યારે ભીખા કાકા હાજા પણ થઈ ગયા હોત. જવો જીત, બા તમારી રજા હોય ને તો મારે મારા બાપુ પાસે જવું છે. હા જલપાત, જો હવે તું ચિંતા ના કરીશ, આપણે બધા જઈશું. જો ભાઈ, તું પણ ચિંતા ના કર, જે ખર્ચો થાય એ હું ઊભી રે તું ક્યાં જાય છે? હા, આજ પછી છે ને અમારા ઘરમાં પગ ન મૂકતી હો. તો તારું છે ને ઘડું દબાવી દઈશ. જા હવે. હા, હવે જાવ જ છું. દે બાપતા ઈ મારાથી કેમ બાકી ગઈ ને? જલપાત, હવે એનું તો કામ છે એ બધું પંચાયત કરવા, એને મૂક અને આપણે હવે છે ને ફટાફટ નીકળીએ. તારા બાપુનું ઓપરેશન કરવાનું છે. જો ભાઈ, તમે અમારા પ્રેમને સમજો ને એ જ મહત્વનું છે. અને જો બાકી અમારા મા બાપે તો અમને નાનપણથી જ એકઠા પડી દીધા હતા. અને હવે ભાઈ કહેવાનું બંધ કર. આજથી હું તારો બની છું.
હા અરે. ગઈ બા તું તારે ખુશીથી દવાખાને જા હા આજે આજ મારા બાપુનું ઓપરેશન ચાલો હાલો હા